નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। ગુજરાતના કુખ્યાત અને ગેંગસ્ટર યુસુફ અલ્લારખા હાલ જેલમાં છે, પરંતુ આ હત્યાને અંજામ આપનાર બીજું કોઈ નહીં પરંતુ યુસુફના જ કુટુંબિક ભાઈઓ છે। જૂનાગઢના વંથલીના રવની ગામે ગત 11 મેના રોજ રાત્રિના સમયે રવનીના રહેવાસી રફીક અહમદભાઈ સાંધ અને જુહાલ સાંધ પોતાની વાડીએથી પરત ફરતા હતા અને ત્યારે પિતા પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરતા તમામ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી ઝડપી લીધા છે। કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી તમંચો છે, એક જામગરી છે, એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે સાથે એક દેશી બનાવટનો બીજો 12 ગોટાનો આમ કુલ 4 હથિયાર। આ ઉપરાંત એમની પાસેથી 6 જીવતા કારતીસ, 40 જેટલા છરા મળેલા છે, જે ગન પાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા 50 ગ્રામથી વધારે ગન પાવડર છે। મોબાઈલ એમની સાથે એમણે જે ડોંગલ એ ખરીદેલું, કારણ કે આ બે જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું। જામનગર શહેરના અંધા આશ્રમ 1404 આવાસ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે। લોકો જીવના જોખમે આવાસમાં વસવાટ કરે છે અને ત્યારે ભારે પવન અને વરસાદમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ કે સળગતો સવાલ છે અને આ મામલે તંત્ર કોઈ નક્કર પગલાં લેશે કે કેમ, આ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા જર્જરિત આવાસ ખાલી કરવા અંગે નોટિસ પાઠવવામાં આવી છે। જે તે લાભાર્થીઓ હાલના વપરાશકર્તાઓ અથવા તો એસોસિએશનની હોય છે, પરંતુ વખતો વખત જામનગર મહાનગરપાલિકા દ્વારા આ બાબતે તાકીદ કરવા છતાં કોઈ પણ જાતનું રિપેરિંગ રિનોવેશન કરવામાં આવેલ નથી। એટલે વર્ષ 2018 થી જામનગર મહાનગરપાલિકા તંત્ર દર વર્ષે ચોમાસાની સિઝન પહેલા આ જે આવાસો છે એ મોટા ભાગે ભયજનક થઈ ગયેલા છે, તો એને ખાલી કરવા માટે તાકીદ કરવામાં આવેલ છે। જી ચોક્કસ જણાવી દો કે જે જામનગર શહેરની અંદર જે 1404 જે આવાસ આવેલા છે તેમની જો હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો જે જર્જરિત ઇમારતો છે, હું તમને સીધા દ્રશ્ય બતાવીશ કે જે જર્જરિત ઇમારતો છે તેમના સ્થાનિકોને પણ ઘણી તકલીફો પડતી છે। અવારનવાર સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે કે જે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ જે તમે જોઈ શકો છો કે જે સીધી જ દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે જે ખીલાસરી છે તેમ પણ બતાવવામાં આવી રહી છે અને જે પ્રકારે અલગ અલગ જે આવાસ છે તેમાં જે પ્રકારે જે ખામી વર્તાઈ રહી છતાં પણ જે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। સ્થાનિકો સાથે સીધી વાત કરીએ કે સ્થાનિકોને શું તકલીફ છે ને કેટલા સમયથી તકલીફ પડી રહી છે, ખાસ કરીને જે સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરીએ કે કયા પ્રકારની રજૂઆત તમે કરી છે ને કઈ જગ્યાએ રજૂઆત કરેલી છે। અમારી 12 ઠેકાણે રજૂઆત કરેલી છે, બધા લિખિત આપ્યું છે કે ભાઈ અમે આવાસમાં અમને જેના પાસે અત્યારે ફાઇલ છે એ લોકોને તમે મકાન આપી દો તો અમે બધા મકાન ખાલી કરવા તૈયાર છીએ, બાકી ત્યાં લગીને અમે કોઈ ખાલી કરશું નહીં। તમે છેલ્લા કેટલા વર્ષથી રહ્યો છો? હું રહું છું 24 વર્ષ થયા, આવા લાગ્યો તરીનું અહીંયા રહું છું। કઈ કઈ જગ્યાએ રજૂઆત કરીને રજૂઆત અમે 12 ઠેકાણે લીધે, 12 અમારે નામ તો યાદ ન હોય, બાકી બધા ઠેકાણે મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ બધાને અરજી કરી છે, પ્રોપેટરને મેરામણ બધાને કરી છે। રજૂઆત કર્યા બાદ તંત્ર હજી લગીને કોઈ જાતનો જવાબ આવ્યો નથી, 1.5 મહિનો થયો અમે રજૂઆત કરી છે। ભાઈ શું છે હાલની સ્થિતિ તમારા મકાનની અને કયા પ્રકારે તમે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? મને અહીંયા 18 વર્ષે રહું છું આવાસ કોલોનીમાં, પણ આ લોકો બહારના ફોટા પાડીને વયા જાય છે। આમાં બધા નબળી કોમ રહીએ છે, તો એ લોકો કે જેને નામનું હોય એમ થાય। હવે આમાં તો એવું છે કે ક્યાં ગોતવા જાય બધા, આ અંદર જોવો તમે કાંઈ પણ છે નહીં, બહારથી આ લોકો ફોટા પાડી વયા જાય છે। એટલે અમારી એક જ માંગ છે મકાનની, અમે મકાન આપો, પેલા ઓલી બાજુ પાડો, એ બાજુ બનાવો, પછી આ લોકોને ત્યાં શિફ્ટ કરો ને આ લોકોને અહીંયા શિફ્ટ કરો। કેવો ભય રહે છે? ભય તો બહુ જ રહે છે। સરકાર એમ કે છે અમે હાથ ઊંચા કરી લીધા, સરકાર કાંઈ પણ થાય અમારી જવાબદારી નથી। રિપેરિંગ કરવા, રિનોવેશન માટે એ લોકોએ પેલા ફાઇલ અમને આપી હતી, ભાઈ અમે તમને રિપેર તમે તમારી રીતે કરાવી લ્યો, અમે અમારી રીતે કરાવવાના હતા, પણ આ લોકો એમ કહે છે કે નહીં, આ જર્જરી ગયું છે, પડવાની બીક રહેશે। વાવાઝોડામાં પોલીસ ખાતું આવી બધાને ધમકાવીને તાત્કાલિક આવાસ ખાલી કરાવ્યું, એમાં પબ્લિક બીંગ બધે ભાગી ગયા હતા, કોક ક્યાં કોક ક્યાં। એટલે સરકારે મોકો ઉઠાવી લીધો છે, અહીંયાની પબ્લિક નબળી છે।
ખાસ કરીને બહેનો પણ છે, તો બહેનો સાથે પણ વાત કરીએ કે બહેનોને કેવી તકલીફ છે અને કયા પ્રકારે જે તકલીફ છે તો તેની સાથે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. બોલો. બેન, શું તકલીફ છે અને કયા પ્રકારે તમે અહીં રહેવા? મારું નામ મનીષાબેન વ્યાસ છે. અમે 94 માં રહી છીએ. પણ આ લોકોએ જ્યારે ખાલી કરાવ્યું, પોલીસ લોકોએ આવીને ઘરે ઘરે ખાલી કરાવ્યું, બરોબર. એના માટે હવે કે છે તમે ખાલી કરો. નબળી પબ્લિક છે તો એ પબ્લિક જાય ક્યાં? અત્યારે જેને જમવાનું નથી મળતું, જ્યારે જલારામ નું લઈને જમે છે તો એ લોકો ક્યાં જાય? એના માટે તમે રહેવાની સગવડ કરી આપો. એ સગવડ થશે તો ખાલી કરશે, નકર પબ્લિક ખાલી નહીં કરે. બી ને પબ્લિક હાલી ગઈ છે, ઘણાને હાર્ટ એટેક આવી ગયા છે, ઘણા એમને બીપી લો થઈ ગઈ છે, એવી રીતના હાલ્યા ગયા. તો એના માટે જવાબદારી કોણ લેશે? એના માટે તમે સરકાર અમને રહેવાની સગવડ કરજો. એ લોકો એમ કે છે કે તમને રહેવાની સગવડ કરી દે, પેલા અમને લેખિતમાં આપો, પછી અમે કરી દેશે. અમે ખાલી કર્યા પછી તમે જવાબ નહીં દો તો અમે શું કરશું? કેને પકડશે? કોઈ સરકારી અધિકારી દેશે અમને રહેવા? એક ને જવાબ પબ્લિક ને નહીં આપે. એ ક્યારે અમને સગવડ કરજો. આ લોકો એમ કે છે કે અમે રહેવાનું નહીં આપીએ. રહેવાનું નહીં આપે તો પબ્લિક ખાલી કરશે નહીં. એમાં અમે તો હાવ કરશી જ નહીં. બીબી ને ભગાડવા વાળા પણ છે, આમાં ખાવા વાળા છે. એટલે એના માટે અમને પેલા રહેવાની સગવડ કરાવો, પછી ખાલી થશે. જી બેન, તમે છેલ્લા કેટલા વર્ષથી રહ્યો છો ને કયા પ્રકારની તકલીફો પડે છે? અમે 5 વર્ષથી આવાસમાં રહી છે, ભાડે રહી છે. અમે ભાડે મકાનમાં રહી છે. અમે પછી ખાલી કરશો તો અમે ક્યાં જાશો? પછી આ પબ્લિક ક્યાં જશે? આટલી બધી અમે તાત્કાલિક તો ખાલી કરીને અમે ક્યાં જાશો? પછી અમારે આ સગવડ દેશો રહેવાની તો અમે જાશો ને. જેના ઘરના મકાન છે એને તો આપવું પડે ને. મકાન તો દેવું પડે ને. ભાડે દેશો તો ભાડે જ્યાં દેશો તો એને મકાન તો આપવું પડે ને. બેન, શું કહેશો કે જે આવાસ કે જર્જરિત ઇમારતો છે? અમે એકલા રહી છે, બાઈ માણી ક્યાં કમાવે છે? ઘરવાળા નથી કે ભાડે રહી છે. મકાન દઈ તો જાય તો ઘરના તો મળે કે ના મળે? અમે ભાડે જ રહી છે. જી ચોક્કસ. જે સ્થાનિકો છે તેમના દ્વારા પણ જે વાત કરવામાં આવે છે, અલગ અલગ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. અને જ્યારે જે વાવાઝોડાની સ્થિતિ હાલ જે પ્રી મોન્સૂન કામગીરી પણ ચાલુ છે અને જે થોડા સમય પહેલા જે મુંબઈમાં જે ઘટના બની છે તે પ્રકારની ઘટના પણ બની શકે છે, તો તંત્ર દ્વારા જે નક્કર પગલા લેવા જરૂરી છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. જૂનાગઢના કેશોદ ખાતે વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી. તો જૂનાગઢના કેશોદથી સમાચાર છે. તૂટિંગ વૃક્ષ ધરાશયી થયું હતું. જૂનાગઢના કેશોદ ખાતે આપ જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, તૂટિંગ વૃક્ષ ધરાશયી થયું હતું, જેના લીધે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. તાલુકા પંચાયતના મેદાનમાં જ આ વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો ભારે પવન ફૂંકાતા જૂનાગઢના કેશોદ ખાતે વૃક્ષ ધરાશયી થયો હતો. 2 લોકોનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જૂનાગઢના કેશોદ ખાતે તૂટિંગ વૃક્ષ ધરાશયી થયું હતું. ઘટનામાં 2 લોકોનો આબાદ બચાવ થયો છે. વડોદરામાં સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. L&T કંપનીના પૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજર રામકૃષ્ણ બેડુદુરી પાસેથી ઓનલાઈન રૂપિયા 94.18 લાખની ઠગાઈના કેસમાં 17 યુવકોની ટોળકીની ધરપકડ કરી છે. તો આ યુવકોએ કમિશનની લાલચમાં સાયબર ક્રિમિનલ્સને બેંક ખાતું ઉપયોગમાં આપ્યું હતું અને ત્યારે માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે આરોપી યુવકોને કોર્ટમાં રજૂ કરી સાયબર પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જે દરમિયાન કડક પૂછપરછ હાથ ધરાશે અને જેમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. ફરિયાદ દાખલ થયા બાદ ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને પ્રોપર મની ટ્રેલ દ્વારા વિવિધ એકાઉન્ટ હોલ્ડર્સને અને જેમાં પૈસા ગયા છે તે વિવિધ આરોપીઓને લોકેટ કરીને પીએસઆઈ રાઠોડ, પીઆઈ પટેલ એન્ડ ટીમ દ્વારા સમય સૂચકતા વાપરીને તમામને ધરપકડ કરવામાં આવે છે. તેઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં અમુક કમિશન પેટે રૂપિયા લઈને પોતાના એકાઉન્ટને ફ્રોડ્યુલન્ટ અને સસ્પિશિયસ મનીને પોતાના એકાઉન્ટમાં જમા થવા માટે એમને એક્સેસ આપેલો. સુરતમાં શિક્ષણને પણ લોકો ધંધો તરીકે ઉપયોગ કરી રહ્યા છે તેવું સામે આવ્યું છે. VNSUની એનઓસી લીધા વગર IDTA અને JD ફેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને અંધારામાં રાખીને શિક્ષણ આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સુરતની 2 ખાનગી ઇન્સ્ટિટ્યૂટને નોટિસ આપી
કોની મંજૂરી હેઠળ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે તે બાબતે 2 દિવસમાં જ જવાબ આપવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ બંને સંસ્થાઓને જે છે તેમણે અભ્યાસક્રમ ચલાવવા માટે વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી લીધેલ નથી. તેમજ આને કારણે યુનિવર્સિટીએ અમને કુલ 2 વખત એમને નોટિસ પાઠવવામાં આવી છે અને સંબંધિત યુનિવર્સિટીથી જોડાણ છે તે યુનિવર્સિટીને પણ જાણ કરવામાં આવી છે, રાજ્ય સરકારને પણ જાણ કરવામાં આવી છે અને એની માહિતી આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં કઠોળના મૌલવી સોહેબ અબુકર ટિમોલને ગઈ તારીખ 4 મેના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં આજે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો મોટો ઘટસ્ફોટ છે. પોલીસે આ કેસમાં મહારાષ્ટ્રના નાંદેડ અને બિહારના જફરપુરથી એક આરોપીની ધરપકડ કરી હતી. નેપાળની બોર્ડર પર મુઝફ્ફરપુરની મોહમ્મદ અલીની ધરપકડ કરાઈ હતી તો શકીલ ઉર્ફે રઝાએ પકડાતાની સાથે જ પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો. તેમની પૂછપરછમાં પાકિસ્તાનના હેન્ડલર ડોગર, જસબાબા, એમ વકાર, સાદિકના નામ ખુલ્યા છે. આ ઇસમોએ હિન્દુ મંદિરે જતી યુટ્યુબર શબનમ શેખને ધમકી આપી હતી તો પાકિસ્તાનના વર્ચ્યુઅલ નંબરથી આ ટોળકીએ દેશના હિન્દુવાદી નેતાઓને ગ્રુપ કોલ કરી અને ડોગરનો AK-47 વાળો ફોટો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. સાથે જ 42 જેટલા ઈમેલ આઈડીનો ઉપયોગ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે. તો સોહેલ પાસેથી 2 ઇલેક્શન કાર્ડ રિકવર કર્યા છે અને જન્મના 2 પ્રમાણપત્ર પણ મળી આવ્યા છે. જનરલી શું થાય છે કે ઘણા બધા જો રિલિજિયસ અને કટ્ટરવાદી ફંડામેન્ટલિસ્ટ વિચારધારા ધરાવતી જો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અલગ અલગ જો સોશિયલ મીડિયા પર લોકો એક્ટિવ હોય છે, પછી જનરલી લોકો પછી એના ઉપર જો ઘણા બધા લોકો જોડાય છે, કોઈ કમેન્ટ આપે છે, કોઈ લાઇક કરે છે, કોઈ કુછ નથી કરતા, સાયલેન્ટ બી રહે છે. તો આમાં આ લોકો જો હેન્ડલર છે જોઈ લે છે કે કેટલા લોકો વધુ થોડા ફંડામેન્ટલિસ્ટ ટાઈપના આમાં રિએક્ટ કરી રહ્યા છે. પછી આ લોકો પર્સનલ મેસેજ ઉપર એના કોન્ટેક્ટ કરે છે અને પછી 1 to 1 કરીને આ પ્રકાર જો લાઇક માઇન્ડેડ લોકો હોય છે એના સિલેક્ટ કરીને એના પછી આ રીતે એક્ટિવેટ કરીને સ્લીપર સેલ તરીકે આ લોકો ઉપયોગ કરે છે. સુરતમાં ઘોડદોડ રોડ વિસ્તારમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટની ઘટના સામે આવી છે. સુરતના સુભાષનગરમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર બાળકી રમી રહી હતી અને ત્યારે પ્લેટ પડતા જ શ્રમજીવી પરિવારની 1.5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. લોખંડની પ્લેટ પડતા જ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ત્યારે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાતા ફરજ પર હાજર તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એ લોખંડની પ્લેટ આવે ને એ રમતેલી લોખંડની પ્લેટ એના માથે પડી હતી. 1.5 વર્ષ થયો. સુભાષનગર. સાહેબનું નામ એ સુભાષનગર જ ગણાય. કોન્ટ્રાક્ટરનું શું નામ છે? કોન્ટ્રાક્ટરનું કલ્પેશ સાહેબ. માલિક કોણ છે? માલિક ખબર નથી. ઘટના બની ત્યારે ખાનગી હોસ્પિટલ બની ગયા, શું ઘટના બની? ના, ડાયરેક્ટ અહીંયા જ લાયા. અહીંયા ત્યારે ડોક્ટરે શું કીધું? ડોક્ટરે ના પાડી દીધું, નહીં બચે અમારથી. ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા અમદાવાદના ખાનપુર ખાતે રાઇફલ શૂટિંગ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત રાજ્યકક્ષાની સ્પર્ધા રાઇફલ પિસ્તોલ શૂટિંગનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા આજથી એટલે કે 16 મેથી 21 મે સુધી યોજાઈ રહી છે અને જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસીપી ક્રાઇમ અચ્યુત રાજવીન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આખા ગુજરાતમાંથી 12,000 રાઇફલ તથા પિસ્તોલ શૂટરે આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સ્પર્ધામાં 24 અલગ અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે અને જેમાં રાઇફલ પિસ્તોલ, 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ, 22 સ્પોર્ટ્સ પિસ્ટલ, શોટગન સહિતની અલગ અલગ કેટેગરી નક્કી કરી છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ કુલ 72 જેટલા વિજેતા શૂટર રાજ્યભરમાંથી મળવાના છે.
સ્ટાર્ટિંગમાં માત્ર અત્યારે જે સ્પોર્ટ્સ ઉદ્યોગ ગુજરાતના અંતર્ગત ચાલી રહ્યું છે, જેનું આયોજન અત્યારે ગુજરાત રાઇફલ એસોસિએશન કરી રહ્યું છે, એની અંદર આપણને લગભગ 12,000 જેવી એન્ટ્રી મળી છે, જેની અંદર અલગ અલગ 10 મીટર, 25 મીટર, 50 મીટર તથા શોટગન ઇવેન્ટ, જે ટ્રેપ ને ડબલ ટ્રેપ હોય, એવા અલગ અલગ ઇવેન્ટમાં 12,000 એન્ટ્રીઝ આપણને મળી છે. આની અંદર 10 મીટર એર રાઇફલ અને પિસ્તોલ હોય છે. આની અંદર 25 મીટરની મેન વુમેનની કેટેગરી હોય છે, જે ઓરિજિનલ બોડી આપણે કહીએ છીએ, ફાયર આર્મ્સ જેને કહેવાય, એ હોય છે. 50 મીટર ઇવેન્ટ હોય છે, જેની અંદર 50 મીટર રાઇફલ, જે ઓલિમ્પિક ઇવેન્ટ છે, એ બી 3 પોઝિશનમાં હોય છે. અને શોટગનના ઇવેન્ટ છે, જે ટ્રેપ અને ડબલ ટ્રેપ કહેવાય છે. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો હતો. તો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખેલા આ પત્રમાં કમોસમી વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વે કરવા માટે માંગ કરી છે. તો અગાઉના 4 કમોસમી વરસાદ સમયે સર્વે થયા પણ વળતર નથી મળ્યું. 1.5 વર્ષમાં અતિવૃષ્ટિ, દુષ્કાળગ્રસ્ત અને કમોસમી વરસાદનો માર છતાં ખેડૂતોને વળતર શૂન્ય મળ્યું છે. તો પત્રમાં અગાઉ જેવી જ સર્વે કામગીરી કરવી હોય તો સર્વે જ ન કરવા કહીને કટાક્ષ કર્યો છે. આપત્તિઓમાં ગુજરાતના ખેડૂતો રામ ભરોસે છે તેવું પણ કહ્યું છે. રાજ્ય સરકારને આજે કિસાન કોંગ્રેસ દ્વારા પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે છેલ્લા 1.5 વર્ષની અંદર રાજ્યના ખેડૂતોએ અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે, દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનો ભોગ બન્યા છે અને 4 વખત કમોસમી વરસાદના ભોગ બન્યા છે. દરેક વખતે સરકારે સમીક્ષા બેઠક બોલાવી છે, દરેક વખતે સરકારે સર્વેના આદેશો કર્યા છે, પ્રેસ કોન્ફરન્સો કરી છે, સર્વેની કામગીરી પૂર્ણ થયાની પ્રેસ કોન્ફરન્સો કરી છે, પણ આટલી ઘટનાઓમાં એક પણ વખત સરકારે ખેડૂતોને રાતી પાઈ પણ આપતા હોય એવો એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. ગુજરાતમાં અત્યારે ગુજરાત પોલીસ પર જ હુમલાઓ થઈ રહ્યા છે. બુટલેગરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. અમદાવાદના કુબેરનગરમાં પોલીસ કર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મી રમેશજી પર જીવલેણ હુમલો કરાયો હતો. આ હુમલો મહિલા બુટલેગર ગાયકવાડના પુત્રએ કર્યો હતો. ત્યારે પોલીસ કર્મીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે. તેમજ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અત્યારે હાલ રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને ત્યારે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ગરમીથી બચવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને પાણીની બોટલ, છાશ તેમજ ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સમગ્ર અમદાવાદમાં મેડકાર્ટ ફાર્મસી દ્વારા અમદાવાદ પોલીસના સહયોગથી 15,000 જેટલા ટેટ્રાપેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ સેવાના કાર્યક્રમમાં આઈપીએસ ઓફિસર સફીન હસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ જરૂરિયાતમંદ લોકોને ઓઆરએસના ટેટ્રાપેક વેચ્યા હતા. ટ્રાફિક પોલીસો ગરમીની અંદર ખડે પગે રહીને આપણા માટે જ્યારે સેવા આપી રહ્યા છે તો આપણે એક પગલું એમની તરફ બી આવું ઉઠાવવું જોઈએ એવું અમારું માનવું છે. અને એ કારણસર અમે લોકો એક આ સોશિયલ એક્ટિવિટી કરી રહ્યા છીએ. આ સોશિયલ એક્ટિવિટીના થ્રુ હું લોકોને એટલો મેસેજ આપીશ કે જ્યારે કોઈ બી નાગરિક હોય, કોઈ બી પોલીસ હોય, ત્યારે આપણે એવું નથી વિચારવાનું કે આપણા જે પૂર્વગ્રહ છે કે આણે મારું નહોતું કર્યું કે આણે મારું આવું કર્યું, તો એ છોડીને આપણે ખરેખર એમને ઉપયોગી બનીએ તો એ આપણે એક માનવતાનું ઉદાહરણ છે. વડોદરામાં એમજીવીસીએલના સ્માર્ટ મીટરનો કેટલાક સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. એમજીવીસીએલ દ્વારા શહેરના 8 વિસ્તારમાં નખાયેલા 15,000 સ્માર્ટ મીટરનો ગ્રાહકો વિરોધ કરી રહ્યા છે. સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાનું અને રિચાર્જ કરાવ્યા પછી ઓછું બેલેન્સ બતાવતું હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરાયો છે. જ્યારે અચાનક જ વીજ પુરવઠો બંધ થઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે આજે વડોદરા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં જે ભાજપના નેતાઓ આ વડોદરા શહેરને સ્માર્ટ સિટી કરીને બૂમો પાડી વડોદરા શહેરને સ્માર્ટ ના બનાવી શક્યા, પરંતુ આ શાસક પક્ષોને સ્માર્ટ ભ્રષ્ટાચાર કરતા આવડી ગયો છે. એટલા માટે કહું છું, કારણ કે જ્યારે એક બાજુ મોંઘવારી, બેરોજગારી કૂદકે ને ભૂસકે વધતી હોય, પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાથી માંડીને શિક્ષણથી માંડીને બધું જ મોંઘું હોય, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને કેવી રીતે હેરાન કરવા એવું ભાજપને બહુ સારી રીતે આવડે છે. અને માટે જ ચૂંટણી પતી ગયા પછી ચૂંટણી પહેલા આવી વાત ના કરી, કારણ કે અત્યારે ચૂંટણીમાં જો વાત કરતા તો થોડા ઘણા વોટે ના મળતા.
પરંતુ હવે ચૂંટણી પત્યા પછી આ લોકો એમની જે નીતિ રીતિ છે એનો અમે સખત વખોડીએ છીએ. કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો ભેગા થઈને આ બધા જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે. આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટરનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદનપત્ર રજૂ કર્યું છે, જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે સરકારશ્રી સમક્ષ અમારે એમનું આવેદનપત્ર પહોંચાડવાનું થાય છે એ અમે પહોંચાડી દઈશું. વડોદરાના કરજણમાં વાવાઝોડા સાથે તોફાની કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં વાવાઝોડાને કારણે મુખ્ય માર્ગ પર વીજતાર સાથે પડેલા સિમેન્ટ વીજપોલ 4 દિવસથી એ જ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. ત્યારે એમજીવીસીએલ તંત્ર સામે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ ઉપર પથરાયેલા વીજતાર, સિમેન્ટ વીજપોલ, વૃક્ષને લઈને અકસ્માત સર્જાઈને કોઈની જાનહાનિ થાય તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને ત્યારે હાલમાં ઓનલાઈન ટ્રેડના નામે ઠગબાજો દ્વારા ખૂબ મોટી ઠગાઈઓ આચરવામાં આવી રહી છે. વડોદરા શહેર સાયબર ક્રાઇમે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી છે અને જેમાં ઇસમો દ્વારા કમિશનમાં સાયબર ક્રિમિનલ્સને બેંક ખાતું ઉપયોગમાં આપ્યું હતું. વડોદરાના સાવલીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો. કૃષ્ણા પાર્ક સોસાયટીના બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી. મકાન માલિક બહાર ગામ ગયા હોવાથી તસ્કરો ત્રાટક્યા હતા. રોકડ રૂપિયા અને દાગીનાની ચોરી કરી લૂંટારાઓ ફરાર થયા હતા. આજુબાજુના રહીશો દ્વારા ઘર માલિકને ટેલિફોન દ્વારા ચોરી થયાની માહિતી પણ આપવામાં આવી હતી. તો આજુબાજુના રહીશો તેમજ સોસાયટીના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સાવલી પોલીસ અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા માટે બહુમાળી ભવન ખાતે લાઈન લાગી હતી અને જેમાં ધોરણ 11-12 કોલેજના એડમિશનમાં દાખલાની જરૂર પડે છે અને તથા નોન ક્રિમિલિયર જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓની કતાર લાગતા લોકો પરેશાન થયા છે. 1 તારીખથી દરરોજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દાખલા માટે કતારો લગાવી રહ્યા છે તેમજ અન્ય સ્થળે પણ આવક જાતિના દાખલાની જરૂરિયાત રહેતી હોવાથી લોકો લાંબી કતારો લગાવી દાખલા કઢાવવા ઉમટી પડ્યા છે. 3 વિન્ડો ખોલવા છતાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે. તો મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા વાલી અને વિદ્યાર્થીનીએ જણાવ્યું કે લાંબી કતારના કારણે દરેકને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે. રાજ્ય સરકારે આ દાખલાને લઈને સિસ્ટમ બદલવાની તાતી જરૂર છે. છે, આવકનો દાખલો છે કે નોન ક્રિમિનલ છે, આ બધું વહેલું જો નીકળી જાય ને તો આ બધી ટાઈમે દોડા દોડી ન રહે એમ. કારણ કે જાતિ નોન ક્રિમિનલ તો આજે 10મા નું રિઝલ્ટ આવે પછી નીકળે, કારણ કે એમાં એલસી માગે તો એ સ્કૂલ વાળા દે નહીં, એટલે તકલીફ પડે બધી ટાઈમે બધી. જો ગરમી પણ એટલી છે, પંખાય નથી અને પાણીમાં પણ થોડુંક લાઈનો પણ બહુ છે. વ્યવસ્થા કઈ પ્રકારની નથી? થોડુંક આમ વધારે રાખે ને કેમ કે એક જ જણ માન કેટલું કરી શકે એમ. ઘણા લોકો છે અહીંયા. હું અહીંયા 3જી વાર આવી. બહુ ચર્ચિત ઇફકોની ચૂંટણી બાદ સહકારી સંસ્થા નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયા ડિરેક્ટર પદે બિનહરીફ થયા છે. ત્યારબાદ મોહન કુંડારિયાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે નિવેદન આપતા કહ્યું કે નાફેડ સંસ્થા એ ખેડૂતોની સંસ્થા છે અને તેમાં 21 તારીખે ચૂંટણી થવાની છે, જેમાં 5 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતના કુલ મતદાતાઓ 298 છે, જેમાંથી રાજકોટ અને મોરબીના 198 મત હતા. આવા સંજોગોમાં 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતાની સાથે હું બિનહરીફ થયો છું. ઇફકોની ચૂંટણીની પરિસ્થિતિ પર કહ્યું કે ઇફકોની ચૂંટણીમાં કોઈ પાસે સમય ન હતો એટલે બધા સાથે બેસી ન શક્યા. અમારી પાસે સમય હતો એટલે અમે બેસીને બિનહરીફ થયા. એમાં 7 સીટની આવતી 21 તારીખે ચૂંટણી છે, એમાં ગુજરાતની જે સીટો એમાં મેં પ્રતિનિધિત્વ તરીકે મારું ફોર્મ ભર્યું. એમાં અમે ટોટલ 5 લોકોએ ફોર્મ ભર્યા હતા. અમારા પાર્ટીના આગેવાનો, સહકારી ક્ષેત્રના બધા આગેવાનો,
મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનેટ કરવું છે. એના કારણે બધા ફોર્મ પાછા ખેંચ્યા પ્રેમથી, અને હું બિનેટ છું. ભાવનગરના માધવરત્ન બિલ્ડિંગને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવાતા હીરાના વેપારીઓમાં રોષ જાગ્યો છે. અનેક વખત ફાયર વિભાગ દ્વારા સમયાંતરે નોટિસ આપવા છતાં નોટિસમાં અવગણના કરતા બિલ્ડિંગને સીલ કરાય છે. તો વેપારી સામે મનપાએ ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરતા વેપારીઓ દ્વારા આવેદન પાઠવાયા હતા. અને ત્યારે આવતીકાલે હીરા બજારમાં હડતાળ પાડવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જોકે મંદીનો માહોલ હોવાથી અગાઉથી 40% કારખાના બંધ છે. મને 1:30 વાગે ખબર પડી કે ભાઈ ફરજમાં રૂકાવટનો ફરિયાદ દાખલ થાય છે. તો મેં જાણ્યું તો પદુબાને જે ફાયર ઓફિસરને ફોન કર્યો કે ભાઈ આવી કોઈ ઘટના કે બની નથી, હું ક્યાં લખાવું છું ફરિયાદ? મને એવું વાતમાં દોરવામાં આવ્યો. તો કોઈ સાહેબ એવું તો ઘણી ઘટના ભાઈ તેને બંધ કરાવ્યા હતા, આપણા કોઈ કર્મચારીએ ભૂલ કરેલી કે શરૂ રાખી તમને આ વસ્તુ આપો એવી માંગણી કરેલી. પછી તમે કીધું ભાઈ નાનો માણસ કદાચ ભૂલ કરી હોય તો આપણે સ્થિતિ કરવાની, એવું આપણે મને કીધું ભાઈ જતું આ વાત ભૂલી જાઓ. જે ફરજમાં રૂકાવટ કરી હતી એના વિરુદ્ધ અમે FIR કરવા માટે CFOને સૂચના આપી હતી, અને CFO પ્રમાણે જે ત્યાં હતા એમની સામે FIR અમે કરેલી છે. ત્યારબાદ આજ સવારે લોકો દ્વારા એક બોન્ડ રજૂ કરેલ છે કે ભાઈ અમે ફાયર સેફ્ટી સુવિધા દિન 30માં ઉપલબ્ધ કરાવીશું. એ બોન્ડ ઉપલબ્ધ કરાવી સાથે વર્ક ઓર્ડર આપેલો છે, એટલે અમે એ સીલ જે છે તે અમે ખોલી નાખ્યું છે. રાજકોટમાં તબીબી આલમને સમશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ડોક્ટરે ભગવાન નહીં પરંતુ શૈતાન જેવું કામ કર્યું છે. ડોક્ટર રૂપિયા કમાવાની લાલચમાં પોતાની ફરજ ભૂલ્યા છે. લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલ નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ ડોક્ટર હિરેન મશરૂ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. આયુષ્માન કાર્ડમાં કરોડો રૂપિયા સરકાર પાસેથી વસૂલ કરી લીધા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો તબીબે હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ નવજાત બાળકોના રિપોર્ટમાં ફેરફાર કરાવી રૂપિયાની કમાણી કરી હતી. બાળકો બીમાર ન હોય તો પણ બાળકોને બીમાર બતાવી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો આયુષ્યમાન હેઠળ 1483 બાળકો ડોક્ટર હિરેન મશરૂને ત્યાં દાખલ હતા. હાલ આયુષ્યમાન યોજનાના અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કર્યા બાદ રિપોર્ટ સરકારને સોંપશે. રાજકોટમાં તબીબી આલમને શર્મસાર કરતો કિસ્સો છે તે સામે આવ્યો છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટ લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર આવેલા બેબી કેર હોસ્પિટલના દ્રશ્યો કે જ્યાં કહી શકાય કે ડૉક્ટર પૈસા કમાવાની લાલચે ક્યાંક પોતાનું જે ભાન છે તે ભૂલ્યા છે. નિહિત બેબી કેર હોસ્પિટલના જે તબીબ છે ડૉક્ટર હિરેન મશરૂ ઉપર છે જે આક્ષેપ લાગ્યો છે કે આયુષ્માન કાર્ડમાં તેઓએ કરોડો રૂપિયા સરકાર પાસેથી વસૂલ કરી લીધા છે, અને તે જ આક્ષેપને લઈને ક્યાંક આયુષ્માન યોજનાના જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા હતા અને તમામ જે વિગતોની ક્યાંક તપાસ છે તે કરી હતી. ખાસ તો તબીબે હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા નવજાત બાળકોને રિપોર્ટમાં ફેરફાર કર્યા હતા. આવી પણ ક્યાંક વિગતો ક્યાંક મળી છે, અને ખૂબ મોટી તોતિંગ કમાણી છે તે કરી છે. બાળકો બીમાર ન હોય તેમ છતાંય ક્યાંક બીમાર બતાવી ખાસ તો તેમના માતા પિતા પાસેથી પૈસા ખંખેર્યા છે. આયુષ્માન હેઠળ 1483 જેટલા જે બાળકો છે તેઓને ક્યાંક દાખલ કરવામાં આવ્યા હતા, અને હિરેન મશરૂએ ક્યાંક વાલીઓ પાસેથી પૈસા છે તે ખંખેર્યા હતા. અને આ સાથે કહી શકાય કે આયુષ્માન યોજનાના પણ ક્યાંક ધાંધલી કરી હતી. આ પ્રકારની વિગતો ક્યાંક મળી છે. હાલ આયુષ્માન યોજનાના જે અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે, અને તપાસ બાદ છે તે આ જે રિપોર્ટ છે તે સરકારને સોંપશે. એવી પણ વાત સામે આવી રહી છે કે જે કેટલાક જે કબૂલાત છે તે કબૂલાત સ્વીકારી છે ડૉક્ટર હિરેન મશરૂએ. ચોક્કસથી આ કબૂલાત ઉપર પણ ક્યાંક ધ્યાન દેવામાં આવશે. ખાસ તો ક્યાંક મોટી ધાંધલી થઈ છે આ પ્રકારની વિગતો પણ આયુષ્માન યોજનાના જે અધિકારીઓને મળી છે. તમામે તમામ જે વિગતો છે તેની ચકાસણી થઈ છે, અને ત્યારબાદ કહી શકાય કે હવે આ જે વિગતો છે તે ક્યાંક સરકારને સોંપવામાં આવશે, અને સરકારને સોંપ્યા બાદ જ ક્યાંક આ બેબી કેર હોસ્પિટલને કદાચ તાળા મારવાનું પણ વારો આવી શકે, કારણ કે ખૂબ જ મોટું કૌભાંડ છે તે ક્યાંક આચરવામાં આવ્યું છે. આયુષ્માન યોજના હેઠળની જે કોઈ જે કહી શકાય કે જે વિગતો છે તે ક્યાંક સામે આવી છે, અને આ વિગતોને લઈને ક્યાંક અધિકારીઓ પણ ખૂબ જ ઝીણવટથી જે તપાસ છે તે કરી રહ્યા છે. ખબર પડશે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.